નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ભારતીય પોસ્ટ દ્વારા 28,000 પ્લસ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે, જેના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ફોર્મ ભરવા માટે તમારે પોસ્ટ ઓફિસની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે, જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે. ફોર્મ ભરવા માટેની લિંક તમે જ્યારે પણ ખોલશો ત્યારે તમારી સમક્ષ એક આ પ્રકારની વિન્ડો ઓપન થઈ જશે, જેમાં ફોર્મ ભરવાની તારીખો તથા કઈ તારીખ સુધી તમે ફોર્મ અને ફી ભરી શકશો. ને ત્યારબાદ તમારે ફોર્મ ભરવા માટે ક્લિક હિયર રજિસ્ટર ઓર એપ્લાય પર તમારે ક્લિક કરવાનું છે. એટલે આ પ્રકારની એક વિન્ડો ઓપન થશે, જેમાં તમારે સૌ પ્રથમ સાઇન ઇન એટલે કે રજિસ્ટર કરવાનું છે. જેના માટે તમારે તમારો અહીંયા મોબાઈલ નંબર નાખવાનો રહેશે. મોબાઈલ નંબર તમે લખશો એટલે જે મોબાઈલ નંબર તમે લખ્યો છે તેના પર એક 6 અંકનો ઓટીપી આવશે, જે તમારે અહીંયા લખવાનો રહેશે. ઓટીપી લખ્યા બાદ તમારે વેરીફાઈ ઓટીપી, ત્યારબાદ એક મોબાઈલ નંબર વેરીફાઈડ સક્સેસફુલી આવી જશે. ને તમારે ત્યારબાદ તમારે અહીંયા પર તમે જે હાલમાં ચાલુ ઈમેલ આઈડી વાપરો છો તે ઈમેલ આઈડી તમારે લખવાની છે. ઈમેલ આઈડી લખાઈ ગયા બાદ તમારે સેન્ડ ઓટીપી પર ટિક કરવાનું છે, અને તમારા ઈમેલમાં એક ઓટીપી આવ્યો હશે તે ઓટીપી તમારે અહીંયા પર લખી દેવાનું છે, ને વેરીફાઈ ઓટીપી પર તમારે ક્લિક કરવાનું છે. એટલે તમારી ઈમેલ વેરીફાઈડ સક્સેસફુલી આવી જશે. ત્યારબાદ તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. એટલે તમારી ડિટેલ્સ લખવાની આવશે, જેમાં એપ્લિકેશન નેમમાં ધોરણ 10ની માર્કશીટમાં જે પ્રમાણે તમારું નામ છે તે પ્રમાણે નામ લખવાનું છે. ત્યારબાદ અહીંયા તમારે ડેટ ઓફ બર્થ પર ટિક કરીને તમારે જે પણ ડેટ ઓફ બર્થ છે તે તમારે લખી દેવાની રહેશે. જન્મ તારીખ સિલેક્ટ થઈ ગયા બાદ તમારે સિલેક્ટ જેન્ડર પર ટિક કરવાનું છે. પુરુષ છો મહિલા છો તે તમારે ટિક કરી દેવાનું છે. ત્યારબાદ અહીંયા પર ધોરણ 10ની માર્કશીટમાં જે પ્રમાણે તમારા પિતાનું નામ છે તે પ્રમાણે કમ્પ્લીટ સ્પેલિંગમાં તમારે નામ લખવાનું છે. ત્યારબાદ અહીંયા તમારી માતાનું નામ લખવાનું છે, ને ત્યારબાદ તમારે કમ્યુનિટી પર ટિક કરવાનું છે. એટલે તમારી સમક્ષ આ પ્રકારનો ઓપ્શન આવશે. જો તમે જનરલ છો તો તમારે યુઆર પર ટિક કરવાનું છે. ઓબીસી એસસી એસટી જે તમને લાગુ પડે છે તે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ તમે જે પણ વિગતો અહીંયા લખી છે તે વિગતો એકવાર ચકાસી લેવી, ને ત્યારબાદ તમારે કમ્પ્લીટ પર ટિક કરવાનું છે. એટલે તમારું રજિસ્ટ્રેશન સક્સેસફુલ થયાનો અહીંયા મેસેજ આવશે. ઈમેલ આઈડીમાં પણ તમને એક મેસેજ મળી જશે, અને જે તમે મોબાઈલ નંબર રજિસ્ટ્રેશનમાં આપ્યું છે તે મોબાઈલ પર એક SMS આવશે, જેમાં તમારો રજિસ્ટ્રેશન નંબર અને તેની સાથે તમને એક પાસવર્ડ પણ આપવામાં આવશે, જે તમારે લોગિન સમયે જરૂર પડશે. ત્યારબાદ તમારે બેક જવાનું છે અને તમારે લોગિન પર ટિક કરવાનું છે. લોગિન ઉપર તમે ટિક કરશો એટલે અહીંયા યુઝર આઈડી અને પાસવર્ડ લખવાનો આવશે. યુઝર આઈડી તમારે જે પણ રજિસ્ટ્રેશન નંબર છે તે રજિસ્ટ્રેશન નંબર લખી દેવાનો છે. ત્યારબાદ તમારો પાસવર્ડ લખી દેવાનું છે. જો SMSમાં તમને પાસવર્ડ નથી મળ્યો તો તમારે ફોરગેટ પાસવર્ડ પર ટિક કરીને તમારો પાસવર્ડ રીસેટ કરી લેવાનો છે. ત્યારબાદ તમારે લોગિન પર ટિક કરવાનું છે. એટલે તમે જે પણ મોબાઈલ નંબર આપ્યો છે તે મોબાઈલ પર એક ઓટીપી આવશે, તે ઓટીપી તમારે અહીંયા દાખલ કરવાનો છે, ને વેરીફાઈ એન્ડ લોગિન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારી સમક્ષ એક આ પ્રકારની વિન્ડો ઓપન થઈ હશે, જેમાં તમારે અરજી કરવા માટે એપ્લાય ઓનલાઈન પર તમારે ટિક કરવાનું છે. એટલે આ પ્રકારની નવી વિન્ડો ઓપન થશે, જેમાં તમારે અહીંયા પર ટિક કરવાનું છે, અને GDS પરથી સિલેક્ટ કરવાની છે. સિલેક્ટ કરશો એટલે તમારી સમક્ષ અહીંયા જે પણ તમારે માહિતી લખવાની છે એમાં તમારે 4 સ્ટેપમાં તમારે માહિતી લખવાની છે, જેમાં સૌ પ્રથમ માહિતી તમારી પર્સનલ ડિટેલ્સ હશે. રજિસ્ટ્રેશન વખતે તમે જે પણ તમારી માહિતી લખી હતી તે બધી જ માહિતી અહીંયા આવી જશે. ત્યારબાદ જો તમારે માહિતીમાં કોઈ પણ પ્રકારની ભૂલભાલ રહી ગઈ હોય ને માહિતી અપડેટ કરવી હોય તો તમારે અપડેટ રજિસ્ટ્રેશન ડિટેલ્સ પર ક્લિક કરવાનું છે. પછી તમારી અધર ડિટેલ્સ લખવાની હશે, જેમાં મેરિટલ સ્ટેટસમાં જો તમે લગ્ન કરેલા છે તો તમારે મેરિટ સિલેક્ટ કરવાનું છે. સિંગલ છો તો સિંગલ, જો કોઈ વિધવા બહેન ફોર્મ ભરી રહ્યા છે તો તેમને
વિથડ્રો સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ જો કોઈ પણના છૂટાછેડા થઈ ગયા હોય તો તેમને ડિવોર્સે ટિક કરવાનો રહેશે. ત્યારબાદ જો કોઈ અપંગતા ધરાવે છે તો તેમને અહીંયા અપંગતામાં યસ કરવાનું છે અને તેને વિગતો લખવાની રહેશે. ત્યારબાદ તમારે તમારા એડ્રેસની ડિટેલ્સ લખવાની છે, જેમાં સૌપ્રથમ તમારે પ્રેઝન્ટ એડ્રેસ એટલે હાલનું એડ્રેસ, તમે જે જગ્યાએ રહો છો તે જગ્યાનું એડ્રેસ લખવાનું છે. અહીંયા પર તમારા ગામનું નામ, પોસ્ટ ઓફિસ ને જે તમારો તાલુકો લાગે છે તે તાલુકો અહીંયા લખી દેવાનો છે. ને ત્યારબાદ અહીંયા તમારે પિનકોડ નંબર લખવાનો રહેશે. જે પણ તમારી નજીકની પોસ્ટ ઓફિસ છે તેનો તમારે પિનકોડ લખી દેવાનો છે. તમે પિનકોડ લખશો એટલે તમારી સિટી, રાજ્ય અને ડિસ્ટ્રિક્ટ 3 વસ્તુ ઓટોમેટિકલી આવી જશે, જે તમારે લખવાની જરૂર પડશે નહીં. ત્યારબાદ તમારે પરમનન્ટ એડ્રેસ એટલે કે કાયમી સરનામું લખવાનું છે. જો પ્રેઝન્ટ એડ્રેસ અને પરમનન્ટ એડ્રેસ બંને સેમ હોય તો તમારે અહીંયા બોક્સ પર ટિક કરવાનું છે, જેથી તમારે પરમનન્ટ એડ્રેસ લખવાની જરૂર પડશે નહીં. ત્યારબાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું રહેશે. સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે તમારી સમક્ષ એક આ પ્રકારની વિન્ડો ઓપન થઈ છે, જેમાં તમારે તમારી એડ્યુકેશન ડિટેલ્સ લખવાની આવશે. એડ્યુકેશન ડિટેલ્સમાં સૌપ્રથમ તમારે અહીંયાથી સર્કલ સિલેક્ટ કરવાનું છે. સર્કલ સિલેક્ટ ઉપર તમે ટિક કરશો એટલે તમારી સમક્ષ આ પ્રકારના વિવિધ રાજ્યોના સર્કલ આવેલા છે, જેમાં આપણે ગુજરાત માટે તમારે ગુજરાત સર્કલ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ ધોરણ 10 તમે જે પણ સાલમાં પાસ કર્યું હતું તે સાલ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની છે. ત્યારબાદ તમારે સિલેક્ટ બોર્ડ પર ટિક કરવાનું છે, જ્યાં તમને ગુજરાત રાજ્યમાં તમે જો 2011થી લઈને 2025માં ધોરણ 10 પાસ કરેલ છે ને તમારે જે પણ ધોરણ 10ની માર્કશીટ છે તેમાં ગુણની જગ્યાએ ગ્રેડ આપેલા છે તો તમારે આ ઓપ્શન ટિક કરવાનું છે. ને જો ધોરણ 10ની માર્કશીટમાં તમને માર્ક્સ આપેલા હોય તો તમારે બીજા નંબરનું બોક્સ એટલે કે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ અહીંયા પર તમારે ધોરણ 10ની માર્કશીટમાં જે પણ તમારો રોલ નંબર કે સીટ નંબર હતો તે તમારે અહીંયા લખી દેવાનું છે. ત્યારબાદ તમે નીચે જશો એટલે એન્ટર માર્ક્સ ઓબિડિયન્ટ એટલે કે તમારે જે પણ ધોરણ 10ના માર્કશીટમાં વિષય છે તેના તમારે માર્ક્સ અહીંયા લખવાના છે. સૌપ્રથમ તમારે સાયન્સના એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજીના 100માંથી કેટલા માર્ક્સ હતા તે માર્ક્સ લખવાના છે. ત્યારબાદ સામાજિક વિજ્ઞાન, ગણિતના તમારે માર્ક્સ લખવાના છે અને ચોથા નંબરમાં તમારે ચૂઝ સબ્જેક્ટ ઓપ્શન પર ટિક કરવાનું છે. અહીંયા તમે ધોરણ 10ની માર્કશીટમાં અહીંયા જે પણ વિષય આપેલા છે તેમાંથી જે પણ તમારો વિષય હોય તે વિષય તમારે સિલેક્ટ કરવાનો છે. જો તમારે ધોરણ 10ની માર્કશીટમાં ગુજરાતી વિષય હોય તો તમારે ગુજરાતી પર ટિક કરવાનું છે. અહીંયા સામે તેના તમારે માર્ક્સ લખી દેવાના છે. તેવી જ રીતે તમારે 5 નંબરમાં પણ ટિક કરવાનું છે, જેમાં તમારે ઇંગ્લિશ વિષય સિલેક્ટ કરવાનો છે ને તેના માર્ક્સ લખી દેવાના રહેશે. ત્યારબાદ અહીંયા 6 નંબરના બોક્સ પર તમે ટિક કરશો એટલે હિન્દી અને સંસ્કૃત 2 વિષયનું ઓપ્શન હશે, જેના તમારે અહીંયા માર્ક્સ લખવાના છે. અહીંયા એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ જીડીએસ ભરતીનું મેરિટ આવશે તેમાં અહીંયા 6 નંબરમાં હિન્દી કે સંસ્કૃત જે પણ વિષયના માર્ક્સ છે તે માર્ક્સ મેરિટમાં ધ્યાને લેવામાં આવતા નથી. ત્યારબાદ તમારે અહીંયા જો સીજીપીએ આપેલો હોય માર્કશીટમાં તો સીજીપીએ લખવાના છે. અહીંયા તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ટિક કરવાનો રહેશે. ત્યારબાદ તમારે પોસ્ટ પ્રેફરન્સ એટલે કે તમારે કયા જિલ્લામાં અને કયા રાજ્યમાં તમારે ભરતી માટે આવેદન કરવાનું છે, અરજી કરવાની છે તે તમારે પોસ્ટ સિલેક્ટ કરવાની છે, જેમાં તમારે સૌપ્રથમ સિલેક્ટ સર્કલ પર ટિક કરવાનું છે. અહીંયા આપણે ગુજરાત માટે ગુજરાત સર્કલ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ અહીંયા સિલેક્ટ ડિવિઝનમાં તમે ટિક કરશો એટલે તમારે જે પણ જિલ્લા માટે અરજી કરવાની છે તે જિલ્લો તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો રહેશે. જિલ્લો સિલેક્ટ કરશો એટલે તે જિલ્લામાં પોસ્ટ ઓફિસમાં જેટલી પણ જગ્યાઓ માટે ભરતી બહાર પડે છે તે તમામ ભરતી અહીંયાથી તમારે સિલેક્ટ કરવાની આવશે. ને જો તમારે તે જિલ્લાની કુલ જગ્યાઓ કઈ કઈ છે તે ડાઉનલોડ કરવું હોય તો અહીંયા તમારે ડાઉનલોડ પોસ્ટ પર ટિક કરવાનું છે. ને તમારે પોસ્ટ સિલેક્ટ કરવા માટે તમારે અહીંયા પ્રેફરન્સનું એક ઓપ્શન છે, જેમાં તમારે સિલેક્ટ પર ટિક કરવાનું છે.
અહીંયા જેટલી પણ જિલ્લાની લિસ્ટ આપેલ છે તે તમામ જગ્યાઓ ઉપર તમે અરજી કરી શકો છો. એટલે તમારે તેમાં પ્રેફરન્સ લખવાનું છે. જે પોસ્ટ તમે પહેલા નંબર આપવા માગો છો તે તમારે પહેલાં ટિક કરવાનું છે. 4 નંબરમાં જે પણ પ્રેફરન્સ આપવા માગો છો તે તમારે પ્રેફરન્સ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તમે જે પણ પોસ્ટ સિલેક્ટ કરી છે તે તમામ પોસ્ટ અહીંયા પર આવી જશે. તે તમારે એકવાર ચેક કરી લેવાનું. ત્યારબાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ટિક કરવાનું છે. સેવ એન્ડ નેક્સ્ટ પર તમે ટિક કરશો એટલે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની આવશે. જેમાં તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરતા સમયે ફોટોનો ફોર્મેટ જેપીજી હોવું જોઈએ અને તેની સાઇઝ 30 કેબીથી લઈને 100 કેબી વચ્ચે હોવી જરૂરી છે. ત્યારબાદ અહીંયા ચૂઝ ફોટો પર તમારે ટિક કરીને તમારો ફોટો અપલોડ કરી દેવાનો છે. તેવી જ રીતે તમારે સિગ્નેચર અપલોડ કરવાની છે જે જેપીજી ફોર્મેટમાં હોવી જોઈએ અને તેની સાઇઝ 20 કેબીથી લઈને 100 કેબી વચ્ચે હોવી જરૂરી છે. ત્યારબાદ તમારે નીચે જવાનું છે. અહીંયા જે પણ માહિતી આપેલ છે તે તમારે એકવાર વાંચી લેવાની છે અને અહીંયા જે બોક્સ આપેલ છે તેના પર તમારે ટિક કરવાનું છે ને તમારે પ્રિવ્યુઅસ ઓપ્શન પર ક્લિક કરવાનું. પ્રિવ્યૂ ઉપર તમે ટિક કરશો એટલે તમે જે પણ અરજી ફોર્મમાં વિગતો નાખી છે તે વિગતો આવી જશે. તે તમામ વિગતો તમારે એકવાર ચકાસી લેવાની રહેશે. ત્યારબાદ તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. જો તમારા ફોર્મમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો તમારે એડિટ એપ્લિકેશન પર ટિક કરવાનું છે ને જો તમે અરજી કન્ફર્મ કરવા માંગો છો તો સબમિટ એપ્લિકેશન પર તમારે ટિક કરવાનું છે. ત્યારબાદ એક આ પ્રકારની વિન્ડો આવી હશે જેમાં તમારે યસ સબમિટ પર ટિક કરવાનું છે. એટલે તમારી એપ્લિકેશન સક્સેસફુલી થઈ ગઈ છે તેનો એક આ પ્રકારનો મેસેજ આવ્યો હશે ને તમારે ત્યારબાદ તમારે એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ કાઢી લેવાની છે. અમારી ચેનલ દ્વારા કોઈ પણ ગુજરાત સરકારની હોય કે ભારત સરકારની કોઈ પણ ભરતી કે યોજના માટેના ફોર્મ ભરવા માટેની શરૂઆત કરવામાં આવી છે. જેના માટે અહીંયા એક વોટ્સએપ નંબર પણ આપેલ છે ને ફોર્મ ભરવા માટેની ફી 59 રૂપિયા રાખવામાં આવી છે. જેમને પણ ફોર્મ ભરવું હોય તેઓએ અહીંયા જે નંબર આપેલ છે તે નંબર પર ફક્ત વોટ્સએપ મેસેજ દ્વારા તેઓ પોતાનું ફોર્મ ભરાવી શકે છે. ત્યારબાદ વિવિધ યોજનાઓ જેમ કે કોઈ પણ કોલેજ કે યુનિવર્સિટીના એડમિશન ફોર્મ, શિષ્યવૃત્તિ માટેના ફોર્મ, પાન કાર્ડને લગતા તમામ કામ તથા વિવિધ ઓનલાઈનને લગતી સુવિધાઓ અમારી ચેનલ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે. જો તમારે કોઈ પણ સુવિધાનો લાભ લેવો હોય તો ઉપર જે નંબર આપેલ છે તે નંબર પર તમે વોટ્સએપ દ્વારા કોન્ટેક્ટ કરી શકો છો. જો આપેલ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો અને બીજા મિત્રોને પણ વિડીયો શેર કરજો. આભાર.